હેલો એવરીવન, વેલકમ બેક ટુ નિર્જા એજ્યુકેશન. પ્રીવિયસ લેક્ચરમાં આપણે નવો યુનિટ સ્ટાર્ટ કર્યો તો આજે આપણે એનો બીજો ટોપિક જોઈએ, વાનસ્પતિક પ્રજનન. દ્વિઅંગી વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન. તો વૃદ્ધિકાળ દરમિયાન દ્વિઅંગી વનસ્પતિ વિવિધ રીતે વાનસ્પતિક પ્રજનન કરે છે, જેનાથી જન્યુજનક અવસ્થા ઉત્પન્ન થાય છે. વાનસ્પતિક પ્રજનન દરમિયાન વૃદ્ધિકાળમાં જે નવી જન્યુજનક અવસ્થા ઉત્પન્ન થાય છે તેનો ફેલાવો વધારે થાય છે, જેનાથી જન્યુજનક અવસ્થામાં વધારો થાય છે, જેથી દ્વિઅંગી વનસ્પતિ સમૂહમાં ઉગતી જોવા મળે છે. તો આપણે જોઈએ વાનસ્પતિક પ્રજનન દ્વિઅંગી વનસ્પતિમાં કેટલા પ્રકારે થાય છે. તો વાનસ્પતિક પ્રજનન 5 પ્રકારે થાય છે: વિખંડન, આગંતુક શાખા, ગ્રંથિલ, કુડમલી અને પ્રતંતુ. તો વિખંડનમાં જોઈએ તો વિખંડનમાં શું થશે? તો સુકાઈના અગ્રભાગે આવેલા અગ્રીય વર્ધનશીલ કોષોના કારણે સુકાઈ અગ્રભાગે વૃદ્ધિ કરશે, જેનાથી જે પાછળના ભાગે આવેલા વયસ્ક કોષો હોય તે કહેવાટ પામીને નાશ પામશે, જેનાથી પાછળનો ભાગ નાશ પામશે, જેથી જે જગ્યાએથી શાખાઓ છૂટી પડે છે ત્યાંથી, એટલે કે આ જે ભાગ છે તે જોડાયેલો છે, બરાબર. તો આ ભાગ છે તે કોહવટના લીધે નાશ પામશે, જેનાથી નાશ પામેલો ભાગ આપણે કાઢી નાખીએ તો આ જે ભાગ છે તે શાખાઓ અહીંયાથી છૂટી પડે છે. હવે સુકાઈ જે છે તે નવો, એટલે કે સ્વતંત્ર રીતે પોતાનું જન્યુજનક અવસ્થા જીવશે, એટલે કે નવો બાળછોડ ઉત્પન્ન કરશે કે નવું સુકાઈ ઉત્પન્ન કરશે. તો ઉદાહરણમાં જોઈએ તો વિખંડનમાં રિક્સિયા, માર્કેન્સિયા અને પેલિયા આ 3 વનસ્પતિની જાતિઓમાં આ પ્રકારનું વિખંડન વાનસ્પતિક પ્રજનનમાં જોવા મળે છે, જેને વિખંડન કહેવાય છે. આપણે જોઈએ બીજું આગંતુક શાખા દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન. તો આ જે સુકાઈ છે તેના પશ્ચ ભાગેથી, ક્યાંથી? પશ્ચ ભાગેથી બાળછોડ ઉત્પન્ન થાય છે, જે છૂટો પડીને નવો સુકાય, એટલે કે નવું જન્યુજનક સ્વતંત્ર રીતે જીવન જીવશે. તો આગંતુક શાખાના પશ્ચ ભાગેથી ઉત્પન્ન થતો બાળછોડ જે વૃદ્ધિકાળ દરમિયાન છૂટો પડીને નવો સુકાય ઉત્પન્ન કરશે, એનું ઉદાહરણ છે રિક્સિયા. તો રિક્સિયા વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનનમાં આ પ્રકારનું પ્રજનન જોવા મળે છે આગંતુક શાખામાં. આગળ જોઈએ તો આપણે ગ્રંથિલ. તો ગ્રંથિલમાં જે સુકાઈનો અગ્રભાગ છે તેના પર વિશિષ્ટ ભૂગર્ભીય આગંતુક શાખાઓ ઉત્પન્ન થાય છે. એ આગંતુક શાખાનો અગ્રભાગ ફૂલીને ગ્રંથિલમાં પરિણમે છે. તો આ છે ગ્રંથિલ, સુકાઈના અગ્રભાગે ફૂલેલો ભૂગર્ભીય ભાગ, જેને ગ્રંથિલ કહેવાય છે. તેનું ઉદાહરણ છે રિક્સિયા. રિક્સિયા વનસ્પતિમાં આ પ્રકારનું જોવા મળે છે ગ્રંથિલ. હવે જોઈએ તો એન્થોસિરોઝ વનસ્પતિમાં શાખીય ગ્રંથિલ જોવા મળે છે. તો એ પણ દ્વિઅંગી વનસ્પતિનું ઉદાહરણ છે. આગળ જોઈએ તો કુડમલી. કુડમલી અગ્રભાગથી મધ્ય શિરાની વચ્ચે શાખા પર આવેલું પ્યાલા જેવી રચના, એને કુડમલી કહેવાય. એનું બીજું નામ છે ઘેમાકપ. ઘેમાકપમાં એક કરતાં વધારે, એટલે કે અસંખ્ય નાના નાના પ્યાલા જેવી રચનાઓ આવેલી હોય છે, જે નવા નરજન્યુ ઉત્પન્ન કરવામાં સમર્થ ધરાવે છે, જેના દ્વારા તે માતૃછોડથી અલગ પડીને તે અનુકૂળ સંજોગોમાં જમીનના સંસર્ગમાં આવે છે. ત્યારબાદ જોઈએ તો રિકાર્ડિયા વનસ્પતિમાં દ્વિસદની વનસ્પતિ, એટલે કે દ્વિકોષી વનસ્પતિ હોવાથી તેમાં કોઈ પણ પ્રકારનું સુકાઈ ઉત્પન્ન કરવામાં સમર્થ ધરાવે છે. જ્યારે માર્કેન્સિયા અને લુનુલારિયા નામની વનસ્પતિમાં બહુકોષી કુડમલીઓ ઉત્પન્ન થાય છે. કુડમલી બહુકોષી કે એકકોષી હોતું નથી, પરંતુ જોવા જઈએ તો તેમાં એક કરતાં વધારે પ્યાલા હોવાથી તેને બહુકોષી કહેવાય છે. તેનું ઉદાહરણ જોઈએ તો માર્કેન્સિયા. માર્કેન્સિયામાં આવું જોવા મળે છે. હવે જોઈએ 5મો ભાગ પ્રતંતુ. તો બીજાણુજનક અવસ્થા બાદ બીજાણુઓ જન્યુજનક અવસ્થામાં પરિણમવાને બદલે બહુશાખી, શાખાયુક્ત અને
તંતુમય પ્રતંતુ ઉત્પન્ન કરે છે. કેવો? બહુકોષી શાખાયુક્ત અને તંતુમય પ્રતંતુ ઉત્પન્ન કરે છે. આ જે છે તે પ્રતંતુ છે, જેમાંથી નવા છોડ ઉત્પન્ન થશે. તો આના પાર્શ્વકલિકાએ, આ જે છોડ છે તેની પાર્શ્વકલિકાએ ઉત્પન્ન થતા પ્રતંતુને પ્રાથમિક પ્રતંતુ કહેવાય છે. જ્યારે મૂલાંગો પરથી અસંખ્ય પ્રતંતુ ઉત્પન્ન થાય તેને દ્વિતીય પ્રતંતુ કહે છે. આ આપણને શેમાં જોવા મળે છે? તો એનું ઉદાહરણ લઈએ તો ફ્યુનારિયા. ફ્યુનારિયા નામની વનસ્પતિમાં આપણને આ પ્રકારનું વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે પ્રતંતુ દ્વારા. તો આ થયું વાનસ્પતિક પ્રજનન. નોર્મલી 5 પ્રકારે પ્રજનન થાય છે. દરેક વનસ્પતિમાં અનુકૂળ સંજોગો પ્રમાણે આ પ્રજનન જોવા મળે છે. તો આ થયું વાનસ્પતિક પ્રજનન. આપણે વાનસ્પતિક પ્રજનન જોયા પછી આપણે બીજો ટોપિક જોઈએ, દ્વિઅંગી વનસ્પતિની બીજાણુજનક અવસ્થા. બીજાણુજનક અવસ્થામાં યુગ્મનજની ઉત્પત્તિ બાદ તેનું આડું વિભાજન થાય છે અને તેમાંથી 2 કોષો ઉત્પન્ન થાય છે, જેમાંનો એક છે નીચેનો કોષ અને બીજો છે ઉપરનો કોષ. નીચેના કોષને અધોતલ કોષ કહેવાય છે, જ્યારે ઉપરના કોષને ઉપરીતલ કોષ કહેવાય છે. અધોતલ કોષનું અનેકવાર વિભાજન થવાથી પાદ અને નિવૃંત ઉત્પન્ન થાય છે, જ્યારે ઉપરીતલ કોષોનું અનેકવાર વિભાજન થવાથી સ્ફોટી ઉત્પન્ન થાય છે. આપણે બેઝિકલી જોઈએ તો પાદ, પ્રાવર અને પ્રાવર દંડ. તો નિવૃંતને પ્રાવર દંડ અને સ્ફોટી જે છે તેને પ્રાવર કહેવામાં આવે છે. તો પ્રાવરનું એટલે કે સ્ફોટીનું 2 વાર આડું અને ઊભું વિભાજન થવાથી 8 કોષની અવસ્થા બનશે. 2 વાર આડું અને ઊભું વિભાજન થશે શેનું? સ્ફોટીનું. અને તેનાથી અષ્ટકોષીય એટલે કે 8 કોષીય અવસ્થા બનશે, જેનું અર્ય રીતે વિભાજન થવાથી જે બહારની બાજુ બનતા સ્તરને બાહ્ય સ્તર અને મધ્યમાં રહેલા કોષોને અંતરાસ્તર કહેવાય છે. તેમાં 2 વિભાજન, અર્ય વિભાજન થવાથી બાહ્ય સ્તર અને અંતરાસ્તરનો ઉત્પન્ન થશે. તો આપણે જોઈએ આની આકૃતિ. આકૃતિમાં જોઈએ તો પહેલાં છે યુગ્મનજનું પ્રથમ આડું વિભાજન. એમાં આપણે જોયું હતું થિયરીમાં 2 કોષ ઉત્પન્ન થાય છે, ઉપરીતલ અને અધોતલ. તો જેમાં ઉપર છે તે ઉપરીતલ કોષ અને નીચે જે છે તે અધોતલ કોષ. હવે બીજી આકૃતિ જોઈએ તો ઉપરીતલ કોષનું ઊભું વિભાજન છે. પહેલું જે છે તે આડું છે અને પછી બીજું જે છે તે ઊભું વિભાજન છે, પણ તે ઉપરીતલનું છે અને આપણે આગળ જોયું તે યુગ્મનજનું હતું. હવે ઉપરીતલ કોષનું પ્રથમ વિભાજન ચતુષ્કોષીય હોય છે, એટલે કે તેમાંથી 4 કોષ બનશે અને પછી તેમાંથી 8 કોષની અવસ્થા આવશે. 2 વાર આડું અને 2 વાર ઊભું વિભાજન થશે, એટલે કે આડા વિભાજનમાંથી 4 કોષ અને ઊભા વિભાજનમાંથી 4 કોષ, એટલે અષ્ટકોષીય રચના બનશે. આગળ જોઈએ તો દરેક કોષના અર્ય વિભાજનથી બાહ્ય સ્તર અને અંતરાસ્તર ઉત્પન્ન થાય છે. જેમ આપણે થિયરીમાં જોયું કે અર્ય રીતે વિભાજન થવાથી અંતરાસ્તર અને બાહ્ય સ્તર ઉત્પન્ન થાય છે. તો આ થઈ યુગ્મનજનું વિભાજન. આગળ જોઈએ તો કેટલીક દ્વિઅંગી વનસ્પતિમાં બીજાણુજનક પેશી બાહ્ય સ્તરના કોષોની બનેલી હોય છે. એક્ઝામ્પલમાં લઈએ તો એન્થોસિરોઝ અને સ્ફેગ્નમ. જ્યારે બીજી દ્વિઅંગી એટલે કે કેટલીક દ્વિઅંગી વનસ્પતિમાં અમુક અંતરાસ્તરના કોષોની બનેલી હોય છે. હવે નીચલી કક્ષાની દ્વિઅંગી વનસ્પતિમાં અંતરાસ્તરના બધા જ કોષો બીજાણુની ઉત્પત્તિમાં ભાગ લે છે, જ્યારે બાકીના કોષો મધ્યકા બનાવે છે. તો કયા કોષો મધ્યકા બનાવશે? તો કઈ વનસ્પતિમાં? ફ્યુનારિયા વનસ્પતિમાં અંતરાસ્તરના કોષો મધ્યકા બનાવશે. હવે જે કોષો બીજાણુજનકની ઉત્પત્તિમાં ભાગ લે છે તે છે વનસ્પતિ રિક્સિયા, માર્કેન્સિયા અને પેલિયા, જેમાં અંતરાસ્તરના કોષો બીજાણુજનક અવસ્થાની ઉત્પત્તિમાં ભાગ લે છે. હવે જોઈએ તો ત્રિઅંગી અને સપુષ્પી વનસ્પતિમાં બીજાણુજનક અવસ્થા સ્વતંત્ર રીતે જીવન ગુજારે છે, જેમાં મૂળ, પ્રકાંડ અને
પર્ણ આવેલું હોય છે, જ્યારે દ્વિઅંગી વનસ્પતિ જે છે તે તેની બીજાણુજનક અવસ્થા જન્યુજનક અવસ્થા પર અર્ધપરોપજીવી રીતે જીવન ગુજારે છે, એટલે કે જન્યુજનક અવસ્થા પર આધારિત છે. તેમાં પાદ, પ્રાવર અને દંડ આવેલો હોય છે, જેને બીજી રીતે પાદ, નિવૃત્ત અને સ્ફોટી પણ કહેવાય છે. જેમાં વાહક પેશી ગેરહાજર હોય છે, એટલે કે તેમાં વહન મૂલાંગો દ્વારા થાય છે. જે પોષણ અને પાણીનું વહન થાય છે તે મૂલાંગો દ્વારા થાય છે, જેથી તેની રચના બાહ્ય અને આંતરિક રચના સાદી અને સરળ હોય છે, કેમ કે તેમાં વાહક પેશી ગેરહાજર હોય છે અને તેનું મૂલાંગો આવેલા હોય છે. જેમાં હવે ખૂબ જ નીચલી કક્ષાની વનસ્પતિ એટલે કે હરિતા અને પ્રહરિતાથી પણ નીચલી કક્ષાની વનસ્પતિ જે છે તેમાં બીજાણુજનક ગોળ હોય છે. કેવું હોય છે? ગોળ હોય છે. હવે પ્રાવરમાં એટલે કે સ્ફોટીમાં નીલ રસની ગેરહાજરી હોવાથી જન્યુજનક અવસ્થા બીજાણુજનક અવસ્થા જે છે તે જન્યુજનક અવસ્થા પર પૂર્ણ પરોપજીવી જીવન ગુજારે છે, જ્યારે કેટલીક વનસ્પતિમાં પ્રાવરમાં નીલ રસની હાજરી હોવાથી તે અર્ધપરોપજીવી જીવન ગુજારે છે. બીજાણુજનકમાં નીલ રસની હાજરી હોવાથી તે જન્યુજનક પર અર્ધપરોપજીવી જીવન ગુજારે છે. તો પૂર્ણ પરોપજીવીનું ઉદાહરણ લઈએ તો માર્કેન્સિયા અને અર્ધપરોપજીવીનું ઉદાહરણ લઈએ તો ફ્યુનારિયા. આગળ જોઈએ તો બીજાણુ અવસ્થા જેમ જેમ વિકસતી જાય છે તેમ તેમ તેમાં વંધ્ય કોષોની સંખ્યા વધતી જાય છે, જેનાથી સ્ફોટી સ્તરની દિવાલ એક કરતાં વધારે સ્તરની બને છે. જેમાં સ્ફોટી સ્તરના બધા કોષો બીજાણુમાં ન પરિણમતા કેટલાક કોષો લાંબા, પાતળા, સ્થિતિસ્થાપક અને ભેજગ્રાહી ભાગોમાં રૂપાંતરણ પામે છે, જેને સૂતિકા કહેવાય છે. હવે સૂતિકા જે બીજાણુના વિકિરણમાં મહત્વનો ભાગ ભજવે છે. તો કઈ વનસ્પતિમાં? માર્કેન્સિયા અને પેલિયા વનસ્પતિના બીજાણુના વિકિરણમાં મહત્વનો ભાગ ભજવે છે. હવે સ્ફોટી સ્તરમાં સૂતિકાઓ ભેગી મળીને સૂતિકા ઘર બનાવે છે, એટલે કે સૂતિકાઓ એક કરતાં વધારે સૂતિકાઓ ભેગી થઈને ઝુમખા બનાવે છે, જે સૂતિકા ઘર તરીકે ઓળખાય છે. કઈ વનસ્પતિમાં આવું જોવા મળે છે? તો એક્ઝામ્પલ લઈએ તો પેલિયા વનસ્પતિમાં. દ્વિઅંગી વનસ્પતિના સ્ફોટીમાં બહુસ્તરીય દિવાલ, વાતકોટર તેમજ મધ્યકાની હાજરી જોવા મળે છે. તો કઈ દ્વિઅંગી વનસ્પતિમાં? એક્ઝામ્પલ લઈએ તો ફ્યુનારિયા. આગળ જોઈએ તો બીજાણુજનક અવસ્થાની વૃદ્ધિ પરિમિત હોય છે દ્વિઅંગી વનસ્પતિમાં, પરંતુ અપવાદ રૂપે એન્થોસિરોઝમાં બીજાણુજનકની વૃદ્ધિ અપરિમિત હોય છે. હવે જોઈએ તો સ્ફોટી એટલે કે પ્રાવરનું જે સ્ફોટન થાય છે, એટલે કે સ્ફોટીનું સ્ફોટન થાય ત્યારે બીજાણુ વિકિરણમાં મદદરૂપ થાય છે, તે માટે સૂતિકા મહત્વનો ભાગ ભજવે છે. એક્ઝામ્પલ લઈએ તો કઈ વનસ્પતિમાં આવું થાય છે? તો માર્કેન્સિયા વનસ્પતિમાં સૂતિકા બીજાણુ વિકિરણ માટે મદદરૂપ થાય છે. હવે બીજાણુજનક અવસ્થાના તલ સ્થાને આવેલા જન્યુજનકના કોષો વિભાજન પામીને એક દંડ બનાવે છે, જેને કુટપાદ કહેવાય છે. હવે આ દંડ શું કરશે? તો બીજાણુને ઊંચા સ્થાને લઈ જશે, એટલે કે બીજાણુજનક અવસ્થા જે છે તે ઉચ્ચ સ્થાને આવશે, જે પવનની મદદથી બીજાણુના ફેલાવામાં મહત્વનો ભાગ ભજવે છે. હવે જેમાં જે પ્રાવર દંડ એટલે કે નિવૃત્ત જે છે તે લાંબુ હોય છે, જેના પરિણામે સ્ફોટી યોગ્ય ઊંચાઈ આવે છે. તો કઈ વનસ્પતિમાં આવું જોવા મળે છે? તો ફ્યુનારિયા અને પોલિટ્રિકમ. દ્વિઅંગીના બીજાણુજનકની અવસ્થાઓ જોઈએ તો આપણને 5 વનસ્પતિ આપી છે: રિક્સિયા, માર્કેન્સિયા, પેલિયા, એન્થોસિરોઝ અને ફ્યુનારિયા. જેમાં સ્ફોટી એટલે કે પ્રાવર, બીજાણુ ચતુષ્ક એટલે એક કરતાં વધારે બીજાણુ એટલે કે 4 બીજાણુ આવેલા હોય એને બીજાણુ ચતુષ્ક કહેવાય છે. તેમાં સૂતિકા અને જે આપણે નીલ રસ જોયું હતું તેમાં અર્ધપરોપજીવી અને પૂર્ણ પરોપજીવી અવસ્થા પણ જોવા મળે છે. આગળ જોઈએ તો સ્ફોટીમાંથી બહાર નીકળેલા બીજાણુઓ
જે સ્ફોટન થયા બાદ બીજાણુઓ જે નીકળે છે તે અંકુરણ પામીને નવો જન્યુજનક બનાવે છે, એટલે કે સ્વતંત્ર રીતે જીવે છે, જે નવો સુકાઈ ઉત્પન્ન કરવામાં સમર્થ હોય છે. હવે દ્વિઅંગી વનસ્પતિ જે એક સદની હોય છે તેમાં એક જ પ્રકારના બીજાણુ ઉત્પન્ન થાય છે. હવે જે ઉત્પન્ન થયેલા બીજાણુ હોય છે તેના ઉપર જ જન્યુજનક અવસ્થામાંથી સ્ત્રીજન્યુ અને પુંજન્યુધાની ઉત્પન્ન થાય છે. તો આવું કઈ વનસ્પતિમાં જોવા મળે છે? તો રિક્સિયા અને ફ્યુનારિયા વનસ્પતિ એક સદની બીજાણુજનક એટલે કે એક જ પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન કરે છે. જ્યારે કેટલીક વનસ્પતિ દ્વિસદની હોય છે, તેમાં બે પ્રકારના બીજાણુ ઉત્પન્ન થાય છે. એક છે નરજન્યુજનક અવસ્થા અને બીજી છે માદાજન્યુજનક અવસ્થા. તો આપણને આવું કઈ વનસ્પતિમાં જોવા મળશે? તો માર્કેન્સિયા વનસ્પતિમાં બે પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન થશે. બીજાણુ અવસ્થામાંથી ઉત્પન્ન થયેલા બીજાણુઓ અંકુરણ પામીને સીધા જન્યુજનકમાં પરિણમે છે. તો તેનું ઉદાહરણ લઈએ તો રિક્સિયા અને માર્કેન્સિયા વનસ્પતિમાંથી બીજાણુ ઉત્પન્ન થયા બાદ તૈયારીમાં જન્યુજનકમાં પરિણમે છે અંકુરણ બાદ. હવે કેટલાક બીજાણુઓ જે છે તે જન્યુજનકમાં પરિણમવાને બદલે લાંબી શાખાયુક્ત તંતુમય શાખા ઉત્પન્ન કરે છે, જેને પ્રતંતુ કહેવાય છે, જેમાંથી ઉત્પન્ન થયેલી પાર્શ્વીય કલિકા જે જન્યુજનકમાં પરિણમશે. તો આવું આપણને ફ્યુનારિયામાં જોવા મળશે. અને કેટલીક વનસ્પતિમાં પ્રતંતુ શાખાયુક્ત ન હોતા પર્ણ જેવી ચપટી જોવા મળે છે, જે આપણને સ્ફેગ્નમ વનસ્પતિમાં જોવા મળે છે. તો આજે આપણે બે ટોપિક જોયા, દ્વિઅંગી વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન અને બીજો ટોપિક જોયો દ્વિઅંગી વનસ્પતિમાં બીજાણુજનક અવસ્થા. તો તમને આ વિડીયોમાં કોઈ પણ કન્ફ્યુઝન કે ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. હું તમારી કમેન્ટનો રિપ્લાય આપવાનો ટ્રાય કરીશ. વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.